કરું છું, આપ આવીને સરકાર બનાવો। રાષ્ટ્રપતિજી પાસે જતા પહેલા લોકસભાના સેન્ટ્રલ હોલમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસનું પાર્લામેન્ટરી બોર્ડ, ચૂંટાયેલા સંસદ સભ્યો, રાજ્યસભાના સભ્યો અને સમગ્ર કોંગ્રેસનું વરિષ્ઠ મંડળ એ સેન્ટ્રલ હોલમાં બેઠું। આપ સૌ એ વખતના ટીવીના સાક્ષી છો। તમામ લોકસભાના સભ્યોએ કહ્યું कि सोनिया जी, इस देश की जनता ने हमें अधिकार दिया है, आदेश दिया है और आपको प्रधानमंत्री बनना पड़ेगा। एक लोकसभा सभ्य समग्र कांग्रेस नेतृत्वए 3 કલાક સુધી માથા પછાડ્યા અને આપે જોયું તું ટીવીના કેમેરામાં કે સોનિયાજીને ઘરની આગળ એક માણસ ઝાડ ઉપર ચડી ગયો અને કહ્યું કે સોનિયાજી, તમે વડાપ્રધાન નહીં બનો તો આ રિવોલ્વરથી હું આત્મહત્યા કરીશ। એવી લાગણી। સોનિયાજી જવાબ આપવા ઉભા થયા। શું જવાબ હતો? मेरे हिंदुस्तान के कांग्रेस जनों, मैं यहां प्रधानमंत्री बनने के लिए नहीं आई हूं। मुझे हिंदुस्तान को देखना है, गरीबों को देखना है, आदिवासियों को देखना है, दलितों को देखना है, अकलियत को देखना है। इस देश के नौजवानों में क्या तकलीफें हैं वो मुझे देखनी है, सुननी है। मैं हिंदुस्तान की सेवा करूंगी और इस देश का प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह बनेंगे। ये है हमारी विरासत, ये है त्याग की मूर्ति हमारी सोनिया गांधी। देखा आपने, कांग्रेसे 71,000 કરોડના ખેડૂતોના દેવા નાબૂદ કર્યા। ત્યારે આ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી બૂમો પાડતું હતું કે ડોક્ટર મનમોહન સિંહ, 71,000 ખેડૂતોના દેવા નાબૂદ કરશો, દેશ દેવાળીઓ બની જશે, આ દેશની બેંકો બંધ પડી જશે। અને એ દિવસે ડોક્ટર મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ લોકસભામાં જવાબ આપ્યો कि हिंदुस्तान की तारीख में ना बैंकें बंद हुई है, नहीं ज्यादा बोझ पड़ा है। हमने तय किया है 71,000 करोड़ के देवे किसानों के नाबूद करेंगे। ये हमारी प्रतिज्ञा है, एक भी बैंक बंद नहीं होगी। देवा नाबूद थया, एक पण बैंक बंद ना थई। 12 દેશોમાં સરકારોમાં પરિવર્તન થઈ ગયા। આ ગાંધીનગરમાં બેઠેલો કહે છે કે 1100 ભાષણોની વડાપ્રધાનના મીડિયા સલાહકારે વાત કરી કે 10 વર્ષમાં મનમોહન સિંહે 1100 ભાષણ કર્યા છે। એ વાત સાંભળીને હું આખો દાડો હસ્યો। પેપરમાં વાંચ્યું તમે? મૂર્ખાઓને ખબર ના પડે એટલે ખોટું હસવું પડે ભાઈ। મનમોહન સિંહની ભાષા આ ગાંધીનગર વાળાને ખબર ના પડે। મનમોહન સિંહની ભાષા આ ફિરકા પ્રસ્ત તાકાતોને ખબર ના પડે, કારણ કે આ તો જોડવા વાળા છે અને જોડવા વાળાને આખા દેશને દિશા આપવા વાળા હોય એની વાત આના મગજમાં ના ઉતરે। આજે પણ હું તમને કહું છું, यूपीए 2 માં 2 કાયદા મહત્વ બન્યાની વાત કરીશ। એક કાયદો બન્યો જમીન અધિગ્રહણનો। ખેડૂતની ગમે તે સરકારો ગમે ત્યાં જમીન લઈ લે અને કેવી જમીન લઈ લે જેની કોઈ નેતાગીરી ના હોય, જેના સમાજનો કોઈ અવાજ ઊંચો કરવા વાળો ના હોય, એવા ગામો પસંદ થાય, એવી જ્ઞાતિઓ પસંદ થાય, એવા ગામડાઓ પસંદ થાય અને સરકાર લાખો એકર જમીન લઈ લે। જમીન અધિગ્રહણમાં કાયદો બન્યો, એક્ટ બન્યો કે 100 ખેડૂતની જમીન લેવી હોય તો 80 ખેડૂત સંમતિ ના આપે ત્યાં સુધી હિન્દુસ્તાનની કોઈ પણ સરકાર જમીન ખેડૂતની લઈ ના શકે, એવો કાયદો બન્યો। ભાવ શું? જંત્રીના 3 ગણા ભાવ। ખેતરમાં કૂવો હોય તો એના પૈસા જુદા, ટ્રેક્ટર ને ખેતીના ઓજાર હોય તો એના પૈસા જુદા, મકાન હોય તો એના
છું, મારે બે ખેડૂત ખેતરમાં કામ કરે છે હારી તરીકે, ખેત મજૂર તરીકે, તો મારી જમીનના પૈસા તો મને મળે, પણ આ ખેત મજૂર બેકાર થાય તો એને પણ આ જમીન અધિગ્રહણના કાયદામાં પૈસા સરકારે આપવા પડે, આવો કાયદો બનાવ્યો. 10 વર્ષ 15 વર્ષ જમીનો રાખે અને જમીન સરકાર અદાણીને આપે. આજે 2 લાખ રૂપિયા વીઘો ખેડૂતને જમીન લીધી હોય અને સરકાર 10 વર્ષ પછી 20 લાખ રૂપિયા કોઈ પણ ઉદ્યોગપતિને આપે, ત્યારે 18 લાખનો જે ડિફરન્સ આવે એ ડિફરન્સના 9 લાખ રૂપિયા મૂળ ખેડૂતને આપવા પડે. આ કાયદો કર્યો. બીજો કાયદો કર્યો, જે કમિટીનો હું સભ્ય છું, खाद्य सुरक्षा कानून. पूरे विश्व में जाके देखो तो सही कि किसी देश ने खाने का अधिकार कहां दिया? यह मेरी सोनिया गांधी ने दिया खाने का अधिकार. खाद्य सुरक्षा कानून बनाया. શું જોગવાઈ છે એમાં? 1 રૂપિયા કિલો બરછટ એટલે જાડું અનાજ, મકાઈ, બાજરી ને જુવાર. 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા. તમે તો ખેડૂત છો કોઈ, જ્યારે ખેતીનો પાક વેચવા જાઓ ત્યારે તમને બમણા પૈસા કેન્દ્ર સરકારના ટેકાના ભાવે અનાજ ખરીદવાનું, અને આ દેશની 125 કરોડની વસ્તીમાંથી 81 કરોડને 1 રૂપિયે, 2 રૂપિયે ને 3 રૂપિયા કિલો અનાજ આપવાનું. માત્ર 100 રૂપિયામાં આખા મહિનાનું રાશન સોનિયા ગાંધીની સરકારે આપવાનો નિર્ણય કર્યો. આપણે તો સૌ દીકરીને પરણાવ્યા પછી, મારા ખ્યાલથી બધા ધર્મો, બધા પંથોમાં, બધા સમાજોમાં એવો રિવાજ હશે કે દીકરીને પરણાવ્યા પછી દીકરી ગર્ભવતી થાય. કહેવાય છે ને કે દીકરીના સારા દિવસ આવે, દીકરીને મહિના રહે, જે ભાષામાં આપણે વાત કરી શકીએ. કોઈક આદિવાસી વિસ્તારમાં મારી સોનિયા ગાંધી ગઈ હશે અને જોયું કે એક આદિવાસી દીકરી શુક્લકડી હતી. એનું શરીર એકદમ પતલું શરીર હતું, એની કેડમાં તેડેલું બાળક એકદમ માંદલું હતું. અને પૂછ્યું સોનિયા ગાંધીએ કે બેटे तेरा ये शरीर ऐसा क्यों है, तेरा बच्चा ऐसा दुर्बल क्यों है? અને એ વખતે સોનિયા ગાંધીએ પૂછ્યું હશે કે તારે ગર્ભવતી રહી ત્યારે તું શું ખોરાક લેતી હતી, ને બાળકનો જન્મ થયો ત્યારે શું ખોરાક તું લેતી હતી? અને આદિવાસી દીકરીએ કહ્યું હશે કે મહિના રહ્યા ત્યારે ખાવાનું નતું, બાળક પેદા થયું ત્યારે ખાવાનું નતું, અને એટલે મારી આ દશા ને મારા બાળકની આ દશા. મેરે ધોળકા વાસીઓ, कहना ये गांधीनगर की औलादों को कहना कि इतनी बात सुनकर मेरी सोनिया गांधी ने क्या डिसीजन लिया कि पहलो महीनो बैसे ए वक्त 1000 રૂપિયા અને 9 મહિના દરમિયાન એને 6000 રૂપિયા ખાધા ખોરાકીના સોનિયા ગાંધીની સરકાર. બાળકનો જન્મ થાય, આંગણવાડીમાંથી ગરમ રાંધેલું અનાજ, બાળક 6 વર્ષનું થાય, 14 વર્ષ સુધી એને મફત ભણવાનો અધિકાર, અને 14 વર્ષ પછી 9મા ધોરણમાં આવે અને બાળક તેજસ્વી હોય તો તમારી કેટલીક ધોળકાની 1-2 સ્કૂલો એવી હશે કે મહિને ત્યાં 2000 કે 3000 રૂપિયા ફી લેવાતી હશે. એવી શાળાઓને પણ કહ્યું 25% હોશિયાર બાળકો માટે જગ્યા રાખજો. આ ગરીબ ઘરના છોકરાઓ તમારી શાળામાં આવે તો તમારે એને ભણાવવા પડશે. અને એ દિવસે શાળા સંચાલકોએ કહ્યું કે सोनिया जी, हमारे वहां जो पैसा बच्चा आता है वो पैसे वालों का बच्चा आता है, हमारी फीस ज्यादा है, हमको पैसे ज्यादा देते हैं, इसीलिए हम पढ़ाई अच्छी करवाते हैं. ये 25% यानी 25% जो गरीब के बच्चे आएंगे उनका पैसा कौन देगा? उसी दिन मेरी सोनिया गांधी ने निर्णय लिया हिंदुस्तान की तारीख में कि ये 25% जो गरीब के बच्चे आएंगे उनका पैसा भारत सरकार खर्च करेगी. ये है हमारा.
સોનિયા ગાંધી બે બાળકોની માતા છે ને વિધવા છે, એને ખબર પડે અનાજ, રસોડું, ચૂલો, છોકરા આ ગાંધીનગર વાળાને કોઈ ખબર પડે પડતી? તમે જો અમે આ મુદ્દા ઉપર ચૂંટણી લડીએ છીએ. મને માફ કરજો ક્યાંક હું ઇતિહાસ યાદ કરાવવા નથી માંગતો, પણ આજે જે ભાષા બોલે છે હે શહેજાદે, આ શહેજાદા એટલે શું? આજે તું શહેજાદો કે છે અને ભૂતકાળમાં તું કહેતો હતો કે અમદાવાદ ઉપર તમારે બેગમ બાદશાહનું રાજ જોઈએ છે. તું કહેતો હતો અને તું કારીગર છે દોસ્ત, અને કારીગર એ મુર્તુજાભાઈ ઘાટનો છે, ઘનશ્યામભાઈ ઘાટનો કારીગર. 2002 યાદ કરવું છે મારે. ગુજરાત ના રામ ભક્તો ત્યાં ગયા, જતા 3 સરકારો યુપી, મધ્યપ્રદેશ, દિલ્હી, એક પણ રામ સેવકને તુકારો ના થયો. આવતા 3 સરકારો યુપી, દિલ્હી, મધ્યપ્રદેશ, એક પણ રામ સેવકને તુકારો ના થયો. અને તારી સરકારમાં ગોધરામાં રામ સેવકો સળગ્યા કેમ? ભાઈ તમને પૂછું, ધોળકાની આજુબાજુ કોઈ મોટો એક્સિડન્ટ થઈ જાય, 2, 5, 10 લોકો મરી જાય, તો એનું પોસ્ટમોર્ટમ ક્યાં થાય? ધોળકામાં થાય. તમે વડોદરા લઈ જાઓ ખરા? બનાવ બન્યો ગોધરા, સિવિલ હોસ્પિટલ ત્યાં, અને રામ ભક્તોના બળેલા મૃતદેહ અમદાવાદની 16 હોસ્પિટલમાં કેમ આવ્યા? મારા પ્રશ્નો છે આ માણસને. મારે આગળ નથી કહેવું. ચૂંટણી પૂરી, ભાઈ જીત્યો. ભાઈ તમે કોર્પોરેટરો અહીં બેઠા છે, તમે જીતો તો ધોળકામ ફટાકડા ફૂટે કે વડોદરામાં ફૂટે? તમને પૂછું છું ભાઈ. અને નવો વાત આવી, ભાઈઓ ને બહેનો, કરજવન તો મારો જો ગુજરાતમાં કોંગ્રેસ જીતી તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. મારું બેટું વસ્તીએ સાંભળ્યું ને મારો ભૂકો બોલાવી દીધો. કોઈ મુદ્દો નહીં, કોઈ મુદ્દો નહીં, માત્ર ડાયલોગ. 8 રાજ્યનો ગુનેગાર આતંકવાદી સોરાબુદ્દીન ગુજરાતમાં પગ મૂકે, બોલો ભાઈઓ બહેનો, એને દોડીને ગોળી મારવી જોઈએ કે નહીં? ટપુરીઓ આગળ બેઠા હતા, સાહેબ મારવી જોઈએ. સુપ્રીમમાં જઈને કેમ મારા આદેશથી ગોળી મારી શકે સુપ્રીમમાં? તારી માએ 1.25 સેર સૂંઠ ખાધી હોય તો આ 4-5 દિવસના ભાષણમાં તો તું બોલ કે સોરાબુદ્દીનને મારનાર આ 36ની છાતી વાળો નરેન્દ્ર દામોદર મોદી હતો. એટલે એક વાર બોલ જગદીશ ઠાકોર, તારા પગે પડી જશે. અને ખબર પડી ગઈ કે અમને લીધા વગર દિલ્હી જવાય એવું નહીં, બનેવી કહેવા નીકળ્યો. મારા હિન્દુ ભાઈઓ અહીંયા ઉભા હોય, સાંભળે, મગજમાંથી રાઈ કાઢી નાખે કે આ માણસ તમારો છે. મારે વાત કરવી છે. 29 ત્રાસવાદી આવ્યા, અમદાવાદના રિંગ રોડમાં મારી નાખ્યા. પોલીસને ખબર ક્યાંથી પડે? પુનાથી નીકળ્યો છે, હૈદરાબાદથી નીકળ્યો છે, કરાચીથી નીકળ્યો છે, બેંગ્લોરથી નીકળ્યો. ત્યાંથી નીકળ્યો ત્યાં સુધી પોલીસે રેકી કરી અને અમદાવાદના રિંગ રોડમાં માર્યા. હું તમને પૂછું છું કે ધોળકામાં કોઈ ચોરી કરવા આવે તો નામ સરનામાની ચિઠ્ઠી એના ગુજા મૂકીને આવે?
આ 29 એન્કાઉન્ટરમાં એક જ સ્ટોરી. મહમ્મદ નામ હતું, લશ્કરે તોયબાનો સૈનિક હતો, પાકિસ્તાનનો ત્રાસવાદી હતો, રથયાત્રા ઉપર હુમલો કરવા આવ્યો અને પોલીસે પતાવ્યો. હિન્દુ સમ્રાટ 36ની છાતીવાળા મોદીની હત્યા કરવા આવ્યો અને મારી નાખ્યો. 29 ચિઠ્ઠીઓ આવી જ નીકળી છે. મારો સવાલ છે આજે ધોળકાની બજારમાંથી અને કહું છું, ભૂપેન્દ્રસિંહ, તમે કે તમારો કોઈ પણ નેતા હજુ 28 તારીખ 5 વાગ્યા સુધી પ્રચાર ચાલુ છે અને અહીંથી જગદીશ ઠાકોર પડકાર કરે છે કે માણેક ચોકની બજારમાં અથવા સરમ રોડની બજારમાં આવા બે સ્ટેજ બાંધો, તમે તમારી આખી સરકાર લઈને આવો અને જગદીશ ઠાકોર એકલો આવે, 3 સવાલ પૂછે, એના જવાબ આપો. જગદીશ ઠાકોર તમારા પગમાં પડી અને નરેન્દ્ર મોદીને બોસ કહેશે, બોસ કહેશે. આ 29માં એકેય ગાંધીનગર ના પહોંચ્યા. મારો સવાલ છે કે ગાંધીનગરના અક્ષરધામમાં ત્રાસવાદીઓ કેમ પહોંચ્યા? 29 ત્રાસવાદી હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું ખોટા હતા, એના પરિવારે કહ્યું. અને 29 જણને માર્યા પછી 32 વણજારા એન્ડ કંપની જેલમાં પૂર્યા પછી ગુજરાતમાં એકે ત્રાસવાદી નથી આવ્યા. એક નહીં. એટલે ગુજરાતની પ્રજા બધી સમજી ગઈ છે. એટલે તો આમ યહી નજારા હે ભાઈ. અને એટલે ત્રાસવાદી સહી સલામત અક્ષરધામમાં બેસે છે. મિત્રો, આ વાક્યને યાદ રાખજો. કોઈ ભાજપનો નહીં બોલ્યો હોય અને જવાબ માંગે છે ધોળકાની બજારમાં, પાટણની મેં મારી આખી લોકસભામાં જવાબ માંગ્યો, એ 5 વર્ષથી જવાબ નથી આપ્યા અને આજે પણ ધોળકાની બજારમાં મને જવાબ નહીં મળે ભાજપ વાળા તરફથી. ચંદુ કાકા, ઘનશ્યામભાઈ, મારા મર્તુજા, પ્રદ્યુમનસિંહ ગઢવી, કનુભાઈ, ત્રાસવાદીઓ અંધાધૂંધ ગોળીબાર અક્ષરધામમાં કરતા હતા. સવારે 4 વાગ્યાનો ટાઈમ અને કોઈકે આવીને કહ્યું, એના બોસને કહ્યું, એસપીજી કમાન્ડોને, એના जनरल कर्नल ने कहूं कि साहब ये कुत्ते कहां छुपे हैं मुझे पता है, सूरज की पहली किरण पड़ने दो, मैं इन कुत्ते को ढूंढ के निकाल दूंगा। एक मानस बोलतो तो एसपीजी नो कमांडो माथी एक मानस बोलतो तो गुजराती पोलीस અને एसपीजी जो कमांडोज હતા અને એમાંથી એક જ માણસ બોલતો તો કે સાહેબ मुझे पता है ये कुत्ते कहां छुपे हैं। सूरजની પહેલી કિરણ પડવાની 5-10 મિનિટની વાર હતી અને એણે કહ્યું એના एसपीजी कमांडोને कि साहब चारों ओर पोजीशन ले लो, मैं दिखा देता हूं मेरे अक्षरधाम को नापाक करने के लिए कौन कुत्ते आए हैं, मैं ढूंढ के निकालूंगा। एसपीजी कमांडो ए पोजीशनो લઈ લીધી અને એક બાજુથી બગીચાની વચ્ચો વચ મારો એક વ્યક્તિ દોડ્યો, એસપીજી કમાન્ડો દોડ્યો અને જે ત્રાસવાદીઓએ એસપીજી કમાન્ડો દોડતો તો એને ગોળીઓથી છન્ની કરી નાખ્યો। એ શહીદ થઈ ગયો, પણ જેણે પોઝિશન લીધી હતી અને ખબર પડી ગઈ કે ત્રાસવાદીઓ અહીંયા સંતાયા છે ને 5-10 મિનિટમાં ત્રાસવાદીઓનો ખાત્મો થઈ ગયો। नरेंद्र दामोदर मोदी तने जगदीश ठाकुर ने कांग्रेस नो परिवार पूछे छे के बगीचा में दौड़नार, अक्षरधाम ने बचावनार, हरिभक्तों ने बचावनार कौन तो एनु नाम जाहिर कर, नाम जाहिर कर। कौन तो एक अल्लाह रखा नामनो एसपीजी पोलीस अधिकारी હતો મારો। एसपीजी कमांडोज જે અલ્લાહ ને પ્યારો થઈ ગયો એ અલ્લાહ રખા એસપીજી નો દિલ્હી થી આવેલો કમાન્ડોઝ હતો।
બતાવી અને અક્ષરધામને હરિભક્તોની રક્ષા કરી. નરેન્દ્ર મોદી, તારા આટલા વર્ષના ઇતિહાસમાં એ મુસલમાન મારો અલ્લાહ રખા હતો એટલે તમે એનું નામ નથી બોલી શક્યા. લાનત है तुम्हारी जिंदगी पर और तुम्हारी राजनीति पे. ધારાસભામાં માહિતી અધિકારના કાયદા નીચે માંગેલી માહિતી કહું છું અને આ ખોટી સાબિત કરો. માણેક ચોકની બજારમાં તલવારથી કલમ કરી નાખીશ, તલવારથી કલમ કરી નાખીશ. મિત્રો, તમે સૌ જાણો છો એક કોમની સામે બીજી કોમને ટાઈટ કરવાનું માનસ એટલે નરેન્દ્ર દામોદર મોદી. ક્યાંક શિક્ષકોમાં જાય છે કે મારે શિક્ષક બનવું હતું. ખેડૂતો આવે કે મારે તો સારો ખેડૂત બનવું હતું, સજીવ ખેતી કરવી હતી. સૈનિકોના સંમેલનમાં જાય તો કે મારે તો બાલાછડીમાં દાખલ થવું હતું, સૈનિક બનવું હતું. હિમાલયની ગોદમાં ગયો તો કે મારે તો ત્યાં ધ્યાન ધરવું હતું. કોકે કહ્યું કે આ બધું તમારે બનવું હતું, બન્યા કેમ નહીં? તો કે સાંભળે છું, બાબાની સાધુ સંમેલનો, બાબાના સંમેલનોમાં ગયા તો કે મારે તો સાધુ બનવું હતું પણ બાવો બનવું હતું, શું કરવા અમને બાવા કરે. અને ગઈકાલે કહ્યું, मुझे किसी ने भेजा नहीं है, मुझे किसी ने बुलाया नहीं है, गंगा मां का बुलावा आया है. मैं प्रसन्न हूं कि ये गंगा मां की गोद में साबरमती की जो हालत मैंने की है वो गंगा मैया की हालत में करूंगा. મને આવતા પહેલા કોકે કહ્યું, અમારે એક માસી છે મોઘીમાં, એને કહ્યું કે હે જગદીશ, તું આજે ધોળકામાં કહે છે માં બહુચરાજી તને ક્યારે બોલાવે છે, અમે વાટ જોઈને બેઠા છીએ. हाँ, माँ बहुचरा जी का भी बुलावा आएगा और वहां भक्त के रूप में मैं पेश होऊंगा. 16મી પછી છે. મિત્રો, મને બે યુદ્ધ બહુ ગમે છે. એક મહાભારતનું યુદ્ધ જેમાં 5 પાંડવો હતા ને કૃષ્ણ હતા, ભગવાન હતા. ત્યાં એ યુદ્ધને એવું કહેવાય છે કે ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું. હસ્તિનાપુર એક જ બાપનો વસ્તાર, ભાઈઓના કુટુંબ જુદા પડ્યા એટલે 2 ભાગમાં રાજ્યને વહેંચવું પડે, પણ વહેંચાયું નહીં. છળ કપટ કર્યા, જુગાર રમવા બેસાડ્યા. એમાં એક શકુની હતો, એ બધું કરતો અને જુગારમાં હારી ગયા ને વનવાસ થયો. વનવાસ પૂરો કરીને એ ઇતિહાસમાં એવું કહેવાય છે કે વનવાસ પૂરો કરીને આવ્યા એટલે બધા ભેગા થયા, સારા માણસો ભેગા થયા કે ભાઈ હવે પાંડવોના ભાગનું આપી દો એટલે ઝઘડા મટી જાય. તો દુર્યોધન માન્યો નહીં એટલે છેવટે ડાયા માણસો પડ્યા અને પાંડવોને સમજાવ્યા કે ભાઈ તમને અડધું રાત ના મળે તો કઈ નહીં, 5 ગામ આપીએ, તમે 5 ભાઈઓ સુખી થાવ. પેલા કે 5 ગામ તો 5 ગામ રહેવા મળે તો સારું, આપણી કોંગ્રેસ જેવું. હા, જે મળે સંતોષ. કૃષ્ણ ભગવાન ગયા કે દુર્યોધન 5 ગામ આપ 5 ભાઈઓના. એ રાજી. तो कि 5 गांव नहीं, ये धरती पे उनको रहने का अधिकार नहीं. પછી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે એના માતા પાસે ગયા, કુંતા 5 પાંડવોના માતા હતા. એની પાસે જઈને કહ્યું કે कुंती, तेरे बच्चों को मैं क्या कहूं, ये राज के अधिकारी है, ये राज के भागीदारी है, इनको 5 गांव भी नहीं मिलते, अब मैं क्या जवाब दूं. तभी कुंती ने कहा था कि हे कृष्ण,
અને ધર્મની ધજા માટેનું યુદ્ધ કર. યુદ્ધ થયું મહાભારતમાં. 100 કૌરવો એની સેના હણાઈ, 5 પાંડવોને ધર્મનો વિજય થયો, એવું મહાભારતમાં છે. બીજું, મને યુદ્ધનું મેદાન ગમે છે, કરબલાનું મેદાન. इमाम हुसैन रज़ी अल्लाह तआला अन्हु हक और नाहक की लड़ाई, हक की लड़ाई लड़ने वाले उसी दिन से चालू हुए हैं. और यहाँ महात्मा गांधी की हत्या हुई, फिर भी हक की लड़ाई चालू रही. इंदिरा गांधी की लड़ाई, इंदिरा गांधी की हत्या हुई, फिर भी हक की लड़ाई चालू रही. राजीव गांधी बॉम्ब के धड़ाके से हमारे पेट से चले गए, फिर भी हक की लड़ाई चालू रही. और आज सोनिया गांधी कहती है, इन तीनों की जगह अगर मुझे भी जाना पड़ा तो मैं हक की लड़ाई नहीं छोड़ूंगा. यजीद की औलाद नरेंद्र दामोदर मोदी, तू ये समझता है कि हक की लड़ाई लड़ने वाले खत्म हो जाएंगे? अरे तू क्या, ये आसमान और चांद रहेंगे, वहां तक हक की लड़ाई लड़ने वाले की विचार जिंदा रहेंगे. अरे कयामत तक लोग हमें याद करेंगे, कयामत तक. क्या सोचता है तू? खत्म हो जाएंगे हम? हमें ललकारते हो, हमें सिखाते हो हिंदुस्तान की बलिदानों की तारीख क्या है. अरे हमारे पुरखों ने तो ये शहादतें दी, और हमारे नौजवानों के ने, वो मुसलमान, हिंदू, सिख, ईसाई मिलकर ये अंग्रेजों को हटाने के लिए आजादी का जंग भी हमने लड़ा. हम फांसी के फंदे भी चले और सीने में गोली भी खाई. अरे मोदी, तेरी 7 पीढ़ी में अगर किसको खरोच चाहिए तो मैं, मुझे बता, उससे मलहम पट्टा लगाने जाना है, मुझे मलहम पट्टा. તમારે અહીં તો નહીં આવતો હોય, ઓછો આવતો હોય. અહીં 3 વર્ષ રહી ગયો છે. બાયપાસ, વાહ ધોળકાવાસીઓ, વાહ. અને એટલા માટે મિત્રો તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું. અંદરો અંદર નાનો મોટો હિસાબ અત્યારે ના જોતા. 30 તારીખે મતદાન કરો, 16મીએ સરકાર બનાવો, અને પછી કઈક થોડીક રીડ હોય ને અમારા ઉપર કે અમારા પક્ષ ઉપર બોલાવજો ને કોક રૂમમાં પૂરજો ને દે કરજો. એ મારા બાપ અત્યારે નહીં. કેવો માણસ છે. અને મિત્રો, નરોડા રહું છું. આ મુર્તુજાભાઈ, આ ચંદુ કાકા ને ખબર છે, 7 કરોડનો બંગલો હતો, 7 કરોડનો બંગલો. તોફાનોમાં રોડ ઉપર બંગલો હતો, એટલે મને સલામતી ના દેખાઈ. 100 વાળના ફ્લેટમાં કુટુંબ સાથે રહેવા જતો રહ્યો છું. 100 વાળના ફ્લેટમાં કુટુંબ સાથે રહેવા જતો રહ્યો છું. અને કહ્યું कि जगदीश ठाकुर अब की बार चुनाव नहीं लड़ता है तो जगदीश ठाकुर नाराज होकर घर बैठ जाएगा. अरे मोदी, नरेंद्र मोदी, तू आगे और जगदीश ठाकुर पीछे. मैं बताता हूँ ये गुजरात में तू क्या करना चाहता है और हम क्या करना चाहते हैं. અને એટલે મિત્રો તમારી વચ્ચે ભેખ માંગવા આવ્યો છું. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ક્ષત્રિય ઠાકોર સમાજમાં ઝાલા અને મકવાણાનો ભેદ નતો જોયો. મેં સોલંકી અને રાઠોડ નતા જોયા, પ્રદ્યુમનસિંહ. મેં પટેલમાં લેવાને કડવા પટેલ નતા જોયા. મેં કોઈ દિવસ મુસ્લિમ સમાજમાં, એટલે હું તો એમ જ સમજુ, મુસ્લિમ સમાજ એટલે એક. મેં એમાં સિપાહી, અજમેરી, મંસૂરી, શિયા સુન્ની મને કોઈ ખબર નથી. કોણ લાવ્યો આ? કેમ લાવ્યો આ? લોહી ચાખી ગયો છે વાઘ, અને લોહી ચાખી ગયેલા વાઘને ગુજરાત ઓળખી
ગયું છે. અને આ ધોળકાની બજારમાં કહું છું, જેને પેન ને કાગળો લખજો, કાગળ ના હોય તો ક્યાંક પુસ્તક અથવા લેગા ઉપર લખી રાખજો, આ સમય લખી રાખજો, આ મિનિટ લખી રાખજો. આ ભાવમાં નહીં, 7 ભાવમાં મોદી પેદા થાય તો પણ એને દિલ્હી ના જવા દઈએ, ના જવા દઈએ ને. અને એટલા માટે મને વિશ્વાસ છે કે આજે ધોળકા શહેર આખું છે. તમારા જ્યાં સંબંધ હોય ત્યાં ફોન કરજો, SMS કરજો, કાગળ લખજો કે ઈશ્વર માટે, અલ્લાહ માટે, માલિક માટે આ વખતે કોંગ્રેસમાં ઉમેદવાર ના જોતા, જગદીશ ઠાકોર ના જોતા. એટલે જગદીશ ઠાકોર જેવો કોઈ ખોટો માણસ હોય તો એનો જે હિસાબ કરવો એ કરજો. પણ હું તમને કહું છું કે મંદિર અને મસ્જિદમાં ક્યાંક મૌલવી ખોટા આવી જાય, સાધુ કે પૂજારી ખોટા આવી જાય તો મંદિર કે મસ્જિદને પાડી નંખાય ખરી? તમને બધાને વિનંતી કરું છું કે અમારા જેવા ખોટા આવે એ દાડે હિસાબ કરજો, પણ મારી કોંગ્રેસને બચાવજો, મારી કોંગ્રેસને બચાવજો, મારા મસ્જિદ ને મારા મંદિરને બચાવજો તમે. એટલે અમે તો કોક દાડો ઠુવાટિયું કરવાના કામમાં છીએ. ના સાંભળતા હોય તો કોક દાડો ઠુવાટિયું કરશો, અમને 2 શબ્દો બોલશો ખરા. કેટલાક મને બોલીને જાય એટલે અમારે બધા આગેવાન મને કહે તમે સાંભળો છો કે મેં કોઈ એટલું તો કહેશે ને આ જગદીશ ઠાકોર કો ઘોષણા કે આવી. એટલે એ જ મજા છે, એ જ અમારો પરિવાર છે. અને એટલા માટે મિત્રો આ વખતે ધોળકા, એ લોકો એમ કે છે કે અમે ધોળકા ઉપર મુસ્તાક છીએ અને અમે એમ કહીએ છીએ કે આને તો મેરે ધોળકા કી બારી. મતદાન એવું કરો 98%, 99%. અને કોના માટે? શાંતિ માટે, ભાઈચારા માટે. મારો રાહુલ તો જોવો યાર, કુલિયોન મળવા જાય છે, સરકાર તમારા માટે શું કરે? માછીમારો મળવા જાય છે, તમારા માટે શું કરે? અગરિયાઓ મીઠું પકવતા રણમાં અગરિયાઓને મળવા જાય છે, જ્યાં હું નથી ગયો કોઈ દાડો. સરતલપુર મારા મત વિસ્તારમાં અગરિયાઓ આવે, હું નથી ગયો. એને મળવા જાય છે. વિદ્યાર્થીઓને મળે, દીકરીઓને મળે, બહેનોને મળે, અકલિયતોને મળે, લઘુમતીઓને મળે, હિન્દુ સમાજના સાધુ સંતોને મળે. સાચો ધર્મ શું છે એ શીખવા જાય છે. બધાની પાસે વાતો સાંભળે છે, બધાની પાસે વાતો સાંભળીને કેવો સાદો માણસ. અહીંયા અમદાવાદ આવ્યા હતા ત્યારે બધા પત્રકારો અને ન્યૂઝપેપરના માલિકો સાથે એક બેઠક હતી. બહાર નીકળ્યા પત્રકારો ને માલિકો, એમાંથી એક માલિકે મને કહ્યું કે જગદીશ